12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પ્રયાસોથી યોગનો સંદેશો આજે વિશ્વના અનેક દેશોમાં પહોંચ્યો છે અને યોગને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં યોજાયેલ આ યોગ કાર્યક્રમ નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ કે આસન નથી, પરંતુ મન, શરીર, ચેતના અને જીવનને સંતુલિત બનાવતી એક જીવનશૈલી, સાધના અને આરાધના છે। યોગ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે। સરકારશ્રી દ્વારા સમાજના દરેક વર્ગ સુધી યોગનો લાભ પહોંચે તેના માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેમણે સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવવા માટે તેમજ અન્ય લોકોને પણ યોગ માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ જીવન માટે યોગ રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વધતી ઉંમર સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવા યોગના મહત્ત્વને ઉજાગર કરવાનો છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને પશ્ચિમ બંગાળથી જીવંત પ્રસારણને નિહાળી યોગના મહત્ત્વ અને તેના લાભો અંગે તેમના માર્ગદર્શનનો લાભ લીધો હતો। बारमो आंतरराष्ट्रीय योग दिवस 2026 સૌથી પહેલાં વિશ્વના નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે, જેમણે યોગને પૂરા હિન્દુસ્તાનમાંથી વિશ્વભરમાં પ્રખ્યાત કર્યો। સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું છે, ત્યારે ફરીથી એક વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ લાખ અભિનંદન। યોગ મિટાવે રોગ। યોગને કારણે અનેક ફાયદા છે। યોગ ફક્ત આસન નથી, યોગ ફક્ત કસરત નથી, પરંતુ યોગ એક જીવન જીવવાની કળા છે। યોગ એક સાધના છે અને યોગના માધ્યમથી દરેક મનુષ્યનું જીવન એ સ્વસ્થ બને છે, તંદુરસ્ત બને છે, ફિટ બને છે। તંદુરસ્ત વ્યક્તિ જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે। તંદુરસ્તી દરેક વ્યક્તિની ખૂબ અગત્યની હોય, જેને કારણે યોગને ખૂબ મહત્ત્વ આપવું। આજે ચિંતનનો વિષય એ છે કે આપણે આપણી પેઢીને યોગમય બનાવીએ અને પૂરું ભારત, પૂરું વિશ્વ આ યોગ અપનાવે એવી સૌ નવયુવાનોને પણ અપીલ। ફરીથી એક વખત યોગ દિવસે સૌ ભારતવાસીઓ, સૌ ગુજરાતવાસીઓને અનેક અનેક શુભકામનાઓ।